મિત્રો બધા એક જ સવાલ કરે છે કે ભારતીય શેર બજાર હમણાં આવું કેમ ચાલી રહ્યું છે? વધે છે, ઘટે છે, ઘટે છે, વધે છે, અને કારોબાર દરમિયાન રેન્જ બાઉન્ડ રહે છે નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ. આવું શા માટે થાય છે? આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં બીજેપીના નેતૃત્વ હેઠળની સરકાર રચાયા બાદ મોદી વેવ 2ની વ્યાપક અસર ફરી વધી જશે એવી આશા ઊભી થવા પામી છે. આ ઉપરાંત આપણા જે મોંઘવારીના અને વિકાસ દરના જે આંકડા આવ્યા હતા તે ખૂબ જ નબળા હતા, પણ એ પછી પરિસ્થિતિ એકંદરે સુધરી રહી છે. ચોમાસું પૂરું થઈ ગયું છે, ખૂબ સારો વરસાદ દરેક જગ્યાએ થઈ ગયો છે, વાવેતરનો પણ મોટો વિસ્તાર કવર થઈ ચૂક્યો છે. તેમ છતાં બજાર ચાલતું નથી એ હકીકત છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ શપથ લેશે. ત્યાં સુધીની ઘટનાઓમાં વ્યાપકપણે એવું લાગી રહ્યું છે કે વિશ્વમાં જે જીઓપોલિટિકલ ટેન્શન છે તે હળવું થવા માંડશે અને સંભવતઃ 20મી જાન્યુઆરી સુધી ગાઝામાં પણ યુદ્ધ વિરામ લાગુ પડી શકે છે. અમેરિકાના પેરોલ ડેટા પણ પોઝિટિવ આવ્યા છે. ત્યાંના જે ઇન્ફ્લેશનના આંક જાહેર થયા તેમાં માત્ર 0.3% વૃદ્ધિ યર ઓન યર બેઝિસ પર દર મહિને લગભગ જોવા મળી છે, જેને અર્થશાસ્ત્રીઓ સારા આંકડા તરીકે ગણાવી રહ્યા છે. અને આગામી સપ્તાહમાં અમેરિકન ફેડની મળનારી બેઠકમાં એવું લાગી રહ્યું છે કે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો વ્યાજના દરોમાં આવી શકે છે. હવે ભારતના જે મોંઘવારીના આંક છે એ આવતીકાલે પ્રણાલીગત રીતે સાંજે 5:30 વાગે જાહેર થતા હોય છે, એટલે તેની અસર તો સોમવારે બજારમાં જોવા મળશે. અથવા જે ખબરિયાઓ છે જેને કેટલીક અંદરની વાતોની ખબર હોય છે તેઓને કારણે શક્ય છે કે આવતીકાલે બપોરના સેશન દરમિયાન માર્કેટમાં સુધારો આવી શકે છે. તો એક પ્રશ્નનો આ સીધો જવાબ છે કે માર્કેટ ક્યારે વધશે? જુઓ, શુક્રવારે બપોરથી ભારતીય શેરબજારમાં સુધારો આવી શકે છે. પરિબળો બધા એટલા બધા નકારાત્મક નથી, સમજી લો. તેમ છતાં જે માર્કેટ ચાલી રહ્યું છે તે અચંબિત કરી નાખે તેવું છે. ભલભલા નિષ્ણાતોના જે અભિપ્રાયો હોય છે તે હું જોઉં છું કે ખોટા પડી રહ્યા છે. મારે પ્રમાણિકપણે સ્વીકારવું પડે કે એમાં મારો પણ સમાવેશ થાય છે, કારણ કે હું પણ છેલ્લા 35 વર્ષથી શેર બજારની અંદર સંકળાયેલો છું. મને તેના કેટલાક જે આટાપાટા છે તેના વિશે થોડી ખબર છે તેવું હું માનું છું. શક્ય છે તેમાં હું ખોટો હોઉં, કારણ કે બજાર તો એક દરિયો છે અને એનામાં કોઈએ કંઈ આગાહી કરવી એ શક્ય નથી. એ દરિયામાંથી શોધી કાઢવા જેટલું અઘરું કામ છે. તેમ છતાં આશા, હતાશા, નિરાશા વચ્ચે લોકો શેર બજારને મૂકતા નથી અને મૂકી શકવાના પણ નથી. હું પણ શેર બજારને મૂકવાનો નથી. હું એને ખૂબ પ્રેમ કરું છું. એટલે કોઈએ નિરાશ થવાની જરૂર નથી. ભારતીય અર્થતંત્ર ખૂબ મજબૂત છે. વિકાસ દર નૂતન અંગ્રેજી વર્ષમાં એટલે ઈસવીસન 2025 સુધી 7%થી ઉપર જશે. એ બહુ મોટી સિદ્ધિ છે.
ભારત વિશ્વના 3જા નંબરનું મોટું અર્થકારણ બનવા તરફ પગલાં માંડી રહ્યું છે અને ચોક્કસપણે ત્યાં સુધી પહોંચશે એમાં પણ શંકા નથી. તમે જોયું હશે કે લાંબા ગાળામાં જે લોકોએ શેરોમાં રોકાણ કર્યું છે તેમને અભૂતપૂર્વ રોકાણ મળ્યું છે. આ વાત બધા જાણે છે, તો પણ ફોરવર્ડ એન્ડ ઓપ્શનમાં લોકો નાણાં ગુમાવે છે. તમે ધીમે ધીમે તમારો પોર્ટફોલિયો જો એકત્ર કરશો સારા શેરોનો, તો તમે ધારો છો એના કરતાં અનેક ગણું વળતર તમને મળી જશે. તમને એક નાનકડો હું દાખલો આપું કે અમારા પરિવારમાં એક વ્યક્તિને મેં તેના જન્મદિન પ્રસંગે 10 સનફ્લેગ આર્યનના શેર 41 રૂપિયાના ભાવે ખરીદીને આજથી 3 વર્ષ પહેલાં ભેટ આપ્યા હતા. આજે એ શેરના ભાવ લગભગ 7 ગણા વધી ચૂક્યા છે. એટલે કે 3 વર્ષમાં પૈસા 7 ગણા થયા છે. આ વસ્તુ શેર બજારમાં જ બની શકે. તમે જુઓ, ઝોમેટોનો દાખલો જુઓ, અનેક શેરો એવા છે. જુઓ, અદાણી ગ્રીનમાં આજે પણ 6 થી 7% તેજી છે. નેગેટિવ સમાચાર આવ્યા હતા ત્યારે ઘટ્યા હતા. હવે તમારી પાસે જો અદાણી ગ્રુપના શેરો ન હોય તો તમે સાંગી સિમેન્ટ ખરીદી શકો છો, અંબુજા સિમેન્ટ ખરીદી શકો છો, એસીસી ખરીદી શકો છો, અદાણી પોર્ટ ખરીદી શકો છો, અદાણી પાવર ખરીદી શકો છો. આ શેર અન્ય શેરોની સરખામણીમાં, અદાણી ગ્રુપના અન્ય શેરોની સરખામણીમાં સસ્તા છે, પણ તમારે એને રાખવા પડશે. જુઓ, એક વસ્તુ સમજી લો કે શેર બજારમાં ટૂંકા ગાળામાં કોઈ કમાવી શકતું નથી, અને જે કમાય છે ત્યાં માત્ર લક ફેક્ટર વધુ કામ કરતું હોય છે. તમે બધાએ અનુભવ્યું હશે. ભણેલા ગણેલા, દુનિયાના પ્રવાહોથી સતત વાકેફ રહેતા, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા, શેરોમાં ચાર્ટ રીડિંગ, ડીએમએ ડેઇલી મૂવિંગ એવરેજ, CAGR જેવી તેના જે ખાસ ગણતરીના માપદંડો છે તેના વિશે પણ આ લોકો જાણતા હોય છે. તેમ છતાં તેઓ પણ શેર બજારમાં મોટી રકમ ગુમાવતા હોય છે. એટલે તમે તમારો પોર્ટફોલિયો બિલ્ડ કરો. જુઓ, અત્યારે હું દિવાળી પછી, દિવાળીથી આવતી દિવાળી એટલે કે ઓક્ટોબર 2025ની દિવાળી સુધીના સમયગાળા માટેની એક પ્રોફિટ યાત્રા ચલાવી રહ્યો છું. અને આ પ્રોફિટ યાત્રામાં મારા જે સભ્યો જોડાયા છે તેમને નફો થવો શરૂ થયો છે. હું એમ નથી કહેતો કે માત્ર નફો જ થઈ રહ્યો છે, ક્યાંક ક્યાંક લોસ પણ આવતી હશે, પણ નેટ પ્રોફિટમાં મારા મેમ્બર્સ અને સબસ્ક્રાઈબર રહ્યા છે તે વાતનો મને આનંદ છે અને તેનું ગૌરવ પણ છે. તો તમે પણ મારી આ જે પ્રોફિટ યાત્રા છે ગત દિવાળીથી આગામી દિવાળી સુધીની, ઓક્ટોબર 2025માં આવનારી દિવાળી સુધીની, તેમાં જોડાઈ શકો છો. અને નાના રોકાણકારોને ધ્યાનમાં રાખીને, અથવા તો તેમણે અત્યાર સુધી જે પીડા વેઠી છે શેર બજારમાં તેને નજર સમક્ષ રાખીને મેં મેમ્બરશીપ ફી માત્ર માસિક ₹159 જ રાખી છે. એટલે પ્રતિદિન જો તમે ગણતરી માંડો તો એ માત્ર ને માત્ર ₹5.30 પ્રતિદિન થાય છે. તો તમે પ્રયોગ તો અવશ્ય કરી શકો છો. જો તમે શેર બજારમાં દરરોજ ટ્રેડિંગ કરતા હો અને તમને નુકસાની જ જતી હોય, જેવું મોટાભાગના કિસ્સામાં થાય છે, સમજી લો, તો તમે મારી આ પ્રોફિટ યાત્રામાં જોડાઈ અને ખૂબ આરામથી થોડો થોડો નફો કરી શકશો. એક વસ્તુ માત્ર એટલી જ યાદ રાખવાની છે કે મોટા નફાની આશા રાખવી એ મોટા જોખમ સામે દોડવા જેવું છે.
તમે દરરોજના માની લો કે 500 રૂપિયા પણ જો શેર બજારમાંથી કમાશો તો તમને માસિક 15,000 રૂપિયા મળી રહેશે. આજે તમે જુઓ નોકરીઓ કરે છે જે લોકો 10-10, 12-12 કલાક પોતાનો સમય નોકરીમાં આપે છે, તેમને પગાર કેટલો છે? શરૂઆતમાં તો 7,000થી માંડીને 12-13,000 સુધીનો થાય છે. મેં એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જોયા છે કે જેઓ 15,000 રૂપિયાની નોકરી કરી રહ્યા છે. એવા એન્જિનિયર્સ જોયા છે કે જે 8,500 રૂપિયાની નોકરી કરી રહ્યા છે. એટલે અને કેટલું રોકાણ કર્યા પછી તેઓ એન્જિનિયરિંગની કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી હશે, એ તો તમે વિચારો. તો જો તમે શેર બજારમાં રસ ધરાવો છો, તમારું ડીમેટ ખાતું છે અને તમે ક્યાંક તમારું નસીબ અજમાવી જુઓ છો, તો હું તો તમને કહીશ કે મારી ચેનલના મેમ્બર થઈ જાઓ. 159 રૂપિયા માત્ર ને માત્ર પ્રતિ માસ તમારે ચૂકવવાના રહેશે. તમને દરરોજ મારા વોટ્સએપ ગ્રુપ ઉપર રિયલ ટાઈમ ટ્રેડિંગ દરમિયાન સહાય મળશે. તમારી ક્વેરીઝ પણ સોલ્વ કરાશે અને તમને દરરોજ કોલ ઓપ્શન, પુટ ઓપ્શન ઉપરાંત જે લાંબા ગાળાના સારા શેરો હશે તે હું તમને જણાવીશ. આજે હું તમને કહીશ કે સુઝલોન ભલે અત્યારે ઘટી રહ્યો છે પણ એમાં સારી તકો છે, લો પ્રાઇસ છે. તમે ધીમે ધીમે એને એક્યુમ્યુલેટ, એને ભેગા એકત્ર કરવાનું શરૂ કરી દો. તેવી જ રીતે યસ બેંકનું છે, 21-22 રૂપિયાનો આ શેર તમે લઈને ભૂલી જાઓ. જુઓ, ટિસ્કો પણ અત્યારે ખૂબ સસ્તો છે, એના ભાવોના પ્રમાણમાં ખૂબ સસ્તો છે. તમે ટિસ્કોના શેર પણ તમારી ક્ષમતા પ્રમાણે 10, 5, 10, 20 એકત્ર કરતા રહો. અને આની સામે તમે જોજો નહીં. 12 મહિના પછી તમે જોઈ શકશો દિવાળી 25 દરમિયાન કે આ બધા શેરોના ભાવ ક્યાં પહોંચ્યા છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ફોટેક જોઈ લો. આઈટી શેરોમાં આજે સૌથી વધુ મહત્તમ વધારો, ઉછાળો નોંધાયો છે. હવે મેં તો મારા વિડીયોમાં ખૂબ પહેલાં કીધેલું છે કે ટ્રમ્પના આવ્યા બાદ ડોલર મજબૂત બનશે તો આઈટી કંપનીઓને ફાયદો થશે. અને આપ જોઈ રહ્યા છો કે ઇન્ફોટેક લગભગ 2,000 રૂપિયાના પ્રાઇસ ટેગને સ્પર્શ કરવા તરફ જઈ રહ્યો છે. તેવી રીતે ટીસીએસ પણ વધી રહ્યો છે. વિપ્રો તમે જોયો, બોનસ બાદ એક બોનસ આપ્યા બાદ એ શેર જ્યારે 275 રૂપિયાનો હતો, જ્યારે માત્ર 10થી 15 દિવસમાં આજે 312-13 રૂપિયા તરફ ચાલી રહ્યો છે. તો આ બધા શેરો છે. વિપ્રો 300 રૂપિયાનું રોકાણ, સાહેબ તમે એક બબે લઈ શકો. તમે હોટલમાં મસાલા ઢોસો ખાશો તોય તમારે 150થી 200 રૂપિયાનું ચૂકવણું કરવું પડશે. એ તો ભલે કરો, પણ સાથે સાથે એકાદ આવો શેર લઈને પણ પોર્ટફોલિયોમાં દરરોજ ઉમેરતા રહો. ચોક્કસપણે આ પ્રોફિટ યાત્રાના સમયગાળા દરમિયાન તમને એમાં નફો થશે. તો હું તમને એક નિમંત્રણ પણ આપું છું મારી ચેનલના મેમ્બર બનવાનું. જો તમને યોગ્ય લાગે તો 9825648296 પર તમે માત્ર ₹159 રૂપિયા ભરીને તેનો સ્ક્રીનશોટ તમારા પૂરા નામ સાથે આ જ નંબર પર, એટલે કે 9825648296 પર તમે મોકલી દેજો, જેથી તમને તત્કાળ ગ્રુપમાં સમાવિષ્ટ કરી શકાય. તમે જુઓ, આજે માર્કેટ, મેં મારા વિડીયોમાં કહ્યું જ છે કે હમણાં જ્યાં સુધી ભારતના જીડીપી અને મોંઘવારીના આંક બહાર નહીં આવી જાય ત્યાં સુધી માર્કેટ આવું જ રહેશે. જુઓ, અત્યારે નિફ્ટી છે
તો લગભગ 90 પોઈન્ટ ડાઉન ચાલી રહ્યો છે અને બેંક નિફ્ટી છે એ 168 પોઈન્ટ ડાઉન ચાલી રહ્યો છે. સવારે હળવો ગ્રીનમાં હતા બધા ઇન્ડેક્સીસ, ત્રણેય ઇન્ડેક્સીસ અત્યારે લાલ ચોળ થઈ રહ્યા છે. તેથી સ્વાભાવિકપણે રોકાણકારોમાં ગભરાટ થાય છે કે ભાઈ હવે શું કરું. તો જો કાંઈ નથી, એક વસ્તુ સમજી લો કે શુક્રવારે સાંજે જ્યારે ભારતનો મોંઘવારીનો આંક બહાર આવશે ત્યાર પછી, એટલે કે નિફ્ટીની હવે પછી થનારી એક્સપાયરીમાં, એટલે તમે સમજો કે 19મી ડિસેમ્બરના થનારી એક્સપાયરીમાં નિફ્ટીનો સૂચિતાંક ઉપર બંધ થયેલો તમે જોઈ શકશો. માર્કેટ વધવાની જ છે. હવે જુઓ, અત્યારે જે આ ઘટાડો છે એથી બધા ગભરાય છે અને સ્વાભાવિકપણે ગભરાય છે. પણ હું તમને એવી સલાહ આપું છું કે 24,500નો કોલ ઓપ્શન તમે આવતી એક્સપાયરીનો લઈ શકો છો. અને અત્યારે જુઓ, કોલ અને પુટનો એવો નિયમ છે કે જ્યારે પુટ મોંઘા હોય ત્યારે કોલ સસ્તા હોય છે અને કોલ સસ્તા હોય છે ત્યારે પુટ મોંઘા હોય છે. તો જુઓ, અત્યારે પુટ મોંઘા છે એટલે કોલ સસ્તા હશે. આગામી 19 તારીખે નિફ્ટીની એક્સપાયરી છે, તો ત્યાં સુધી તમે જોઈ લો અને ચોક્કસપણે 24,500નો કોલ તમે લઈ શકો છો. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં તમે 53,000નો કોલ લઈ શકો છો. એની એક્સપાયરી તો મંથલી છે એટલે એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. પણ આ બંને કોલ લેતા પહેલાં તમે માર્કેટને ઓબ્ઝર્વ કરજો અને જ્યારે પરચેઝની વિન્ડોમાં જાઓ ત્યારે પાઉઝ થઈ અને એનું પ્રાઇસ મોમેન્ટ જોજો. માની લો કે અત્યારે જે 23,500નો જે નિફ્ટીનો કોલ છે એ જે ભાવે ચાલતો હશે તો એમાં પ્રાઇસ મોમેન્ટમ આવતું જતું હશે. એટલે એ તમારે જ્યારે તમે બાય કરવાનું વિચારો ત્યારે તમે જોજો કે ભાઈ નેક્સ્ટ એક્સપાયરીનો, આપણે 19 ડિસેમ્બર 2024ની એક્સપાયરીની વાત કરીએ છીએ, નેક્સ્ટ એક્સપાયરીનો જે કોલ છે એ 24,500નો છે. એ 229.55 મળી રહ્યો છે. 25નો લોટ છે એટલે 5,000 જેવું રોકાણ એમાં તમારે કરવાનું રહેશે. હવે જોઈ લો કે ઘટે છે કે વધે છે. તમે બાય વિન્ડોમાં જાઓ, ત્યારબાદ થોડી વાર થોભો, સીધો બાય નહીં કરો કે ભાઈ મારે ખરીદવો છે. તમે ફટ કરીને એનામાં ક્લિક કરો અને એ લઈ લો, એમ નહીં. તમારે પ્રાઇસ મોમેન્ટ જોવાનું છે. દાખલા તરીકે અત્યારે 24,450નો જે કોલ ઓપ્શન છે એમાં હું બાયમાં જાઉં છું અને હું ઊભો રહી ગયો છું, જોઉં છું કે શું ચાલે છે. તો 260.85 ઉપર એ ઊભેલો છે. હવે માર્કેટ લેક ક્લસ્ટર છે, બિલકુલ સ્લો મંથર ગતિથી ચાલી રહ્યું છે એટલે ઊભો જ છે. જો એ વધવા લાગે, જો હવે 260-90 થઈ ગયું, એ સતત 5 મિનિટ સુધી 4 થી 5 મિનિટ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. અને તમને એમ લાગે કે નહીં આ વધી રહ્યો છે, 5માંથી 3 રીડિંગ વધવાના આવે ને 2 રીડિંગ ઘટવાના આવે તો તમે એને લઈ શકો છો. વેચવામાં પણ આ બાબતનું ધ્યાન કરવાનું છે કે જ્યારે તમને પ્રોફિટ થતો હોય અને તમે કોઈ સ્ટોક ઓપ્શન વેચવા એની વિન્ડોમાં જાઓ તો સેલ કરવા પહેલાં પણ થોડી વાર જુઓ. ઘણીવાર એવું બને છે કે 218માં તમે એક કોલ વેચી રહ્યા હો, એ તમારો 242માં વેચાય. માત્ર 2 કે 3 મિનિટ હોલ્ડ કરવાથી જ પ્રાઇસ મોમેન્ટ ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે. એટલે આ બાબતનું ધ્યાન રાખો. અને હું અંગ્રેજી, હિન્દીમાં વિડીયો દરરોજ આપું છું. ગુજરાતીમાં પણ આપવાનો પ્રયોગ શરૂ કર્યો છે. આ પહેલો વિડીયો છે. તમને જો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી આપજો.
અને જો મેમ્બર બનવું હોય તો મેં અગાઉ તમને જેમ બતાવ્યું તે રીતે તમે મેમ્બર બની શકો છો અને GPay કરી અને એનો સ્ક્રીનશોટ મારા એ જ નંબર ઉપર મોકલશો એટલે તમારું નામ અમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. તો હવે આજે બજારનું શું થશે એ તમને કહું તો આજે બપોર બાદ બજારમાં સુધારો આવવાની પૂરી શક્યતા છે, અથવા તો જેટલું તે અત્યારે ઘટેલું છે તેનાથી તે ઓછું ઘટેલું હશે એ વાત લાગી રહી છે. સાન્ટા ક્લોઝની જે રેલી છે, જે નાતાલના થોડા દિવસો પહેલાં પ્રણાલીગત રીતે આવતી હોય છે, હિસ્ટોરિકલી રીતે આવતી હોય છે, તે આવી રહી છે. ક્ષિતિજ પર તે દેખાય છે. એટલે બી ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી બની અને શેર બજારમાં ઝઝૂમતા રહો. ગભરાવાનું કોઈ કારણ નથી. તો આજે બસ આટલું જ છે. મારો વિડીયો જોવા બદલ આપનો આભાર.